હેલો ફ્રેન્ડ્સ, સુપર મેજિક રસોઈમાં મિત્રો હું આપનું સ્વાગત કરું છું. આજે હું ટ્રેડિશનલ ઢોકળીના શાકની રેસીપી તમારી સાથે શેર કરું છું. પરફેક્ટ મેજરમેન્ટ સાથે અને ટીપ અને ટ્રીક સાથે જ તમને આ બતાવું છું. તો તમે એન્ડ સુધી આ વિડીયો સાથે જોડાયેલા રહેજો અને તમને મારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. તો હવે એના ઇન્ગ્રેડિયન્ટ પણ આપણે તમને ખ્યાલ જ હોય છે કે મેં 1 કપ ચણાનો લોટ લીધો છે. એની સામે આપણે છાશ છે, પાણી છે, ધાણાભાજી છે, આદુ છે, મરચા છે, અજમો છે, લસણ છે અને રૂટીન મસાલા છે, મીઠું છે અને તેલ છે. તો બનાવવાનું ચાલુ કરીએ. તો મિત્રો, ઢોકળીના શાકનો ટેસ્ટ એકદમ બહાર જેવો આવે અને ઢોકળીમાં ગાંઠા ન પડે અને એકદમ સોફ્ટ રૂ જેવી પોચી બને. અને આપણે આમાં ઢોકળીમાં જે છાશ નાખી છે ત્યારે ફાટી જાય છે. એ બધા જ પ્રશ્નોનું સોલ્યુશન આજે હું તમને આ વિડીયોમાં પૂરી રીત સાથે બતાવું છું મિત્રો. તો તમે એન્ડ સુધી જોડાયેલા રહેજો. તો બનાવવાનું ચાલુ કરીએ. તો પહેલાં તો આપણે આ 1 કપ આપણે ચણાનો લોટ લીધો છે ઢોકળી બનાવવા માટે. પરફેક્ટ મેજરમેન્ટ હશે ને તો જ તમારી ઢોકળી સરસ બનશે. હવે આ 1 કપ લોટ સામે આપણે 1 કપ છાશ પાતળીને મોરી લઉં છું. એકદમ પાતળી નહીં, બહુ જાડી નહીં એવી. તો એને આપણે આ રીતે એડ કરી દેશું બેટરમાં. લમ્સ ન પડે ને એનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. આ રીતે પહેલાં હું અડધી છાશ એડ કરી અને મિક્સ કરી લઉં છું. બધી નાખી દઉં છું ધીમે ધીમે. ઢોકળીનું શાક તો આપણે ગુજરાતી ઘરોમાં બનતું જ હોય છે, પણ એકદમ પરફેક્ટ મેજરમેન્ટ અને આ બધા પ્રશ્નોનું સોલ્યુશન આજે આમાં શેર થશે. તો આ રીતે જો આપણે છાશ એડ કરી દીધી છે અને લમ્સ ફ્રી બેટર છે. હવે આમાં આપણે 1 કપ ચણાનો લોટ, 1 કપ છાશ અને એની સામે આપણે 1 કપ પાણી નાખી દેશું. આ પરફેક્ટ મેજરમેન્ટ હશે ને તો તમારી ઢોકળી એકદમ સોફ્ટ જ બનશે. અને હવે આમાં આપણે મસાલા કરી લેશું. તો એના માટે આપણે એના હિસાબે શું થશે કે આપણી ઢોકળી ફીકી નહીં લાગે. તો 1 ટીસ્પૂન જેવું આપણે મીઠું નાખી દેશું, 1/4 ટીસ્પૂન આપણે હળદર નાખી દેશું અને અડધી ટીસ્પૂન જેવું આપણે લાલ મરચું નાખી દેશું. અને આને આપણે સરસ મિક્સ કરી લેશું. આ રીતે જો આપણું બેટર સરસ તૈયાર થઈ ગયું છે. હવે આ બાજુ આપણે ગેસ ઓન કરી અને આપણે આ કૂક કરી લેશું. તો એના માટે આપણે 3 ટેબલ સ્પૂન જેવું તેલ મૂકી દેશું. હવે એમાં આપણે 1/4 ટીસ્પૂન જેટલું આખું જીરું અને 1/4 ટીસ્પૂન જેટલી રાઈ નાખી દેશું અને 2 પિંચ જેટલી આપણે હિંગ નાખી દેશું. આ વઘાર કરવાથી જો આપણે ઢોકળી બનાવશું ને તો આપણી ઢોકળી ફીકી નહીં લાગે અને એકદમ ટેસ્ટી થશે. તો હવે એમાં આપણે જે આ બેટર બનાવ્યું છે ને એ રેડી દેશું અને એને આપણે પકવી લેશું, એટલે કે કૂક કરી લેશું. આ રીતે જો આપણું જીરું અને રાઈ પણ એકદમ તતડી ગયા છે, એટલે કે કૂક થઈ ગયું છે. તો આ સ્ટેજે આપણે એમાં આ જે ચણાના લોટનું બેટર બનાવ્યું છે એ ધીરે ધીરે આ રીતે આપણે રેડીને હલાવતા જાશું. ગેસની ફ્લેમ અત્યારે એકદમ સ્લો રાખી છે આપણે અને આને કન્ટિન્યુ આ રીતે જ આપણે ચલાવી લેશું. સ્લો ફ્લેમ ઉપર જ આપણે ઢોકળી બનાવશું, એટલે એકદમ ટેસ્ટી અને સોફ્ટ આપણી ઢોકળી બનશે. આ રીતે આપણે કન્ટિન્યુ ચલાવશું, નહીંતર લમ્સ પડશે. મિત્રો, ઘણા આપણે ઢોકળી બનાવીએ છીએ ને તો ખીચાની જેમ બનાવી લઈએ છીએ. એ ઢોકળી એકદમ કૂક નથી થતી, એટલે લોટ સેજ કાચા જેવો લાગે છે. પણ આ રીતે તમે જો કન્ટિન્યુ આ રીતે પ્રોસીજર કરીને બનાવશો ને તો એ ઢોકળી એકદમ મીઠી થશે અને સરસ બનશે. જો મિત્રો અત્યારે લમ્સ દેખાય છે તો આ ધીમે ધીમે ભાંગી જશે. આપણે કન્ટિન્યુ ચલાવતા રહેશું ને એટલે આ રીતે સ્લો ફ્લેમ ઉપર જ આપણે આ ઢોકળીને કૂક કરવાની છે, એટલે એકદમ સરસ આપણું બેટર પાકી જાય. આ રીતે આપણે ચલાવતા રહેશું. આ રીતે જો આપણે કન્ટિન્યુ ચલાવતા જ રહ્યા છીએ. ટાઈમ પણ નહીં લાગે અને ઢોકળી પણ સરસ બનશે. મિત્રો, વઘાર કરવાનું કારણ પણ મેં તમને જણાવ્યું કે એકદમ સરસ આપણી ઢોકળી તમારે એમને ખાવી હોય ને તો પણ ટેસ્ટી લાગશે. તો આ રીતે જો આપણે ઢોકળી પણ એકદમ ઠીક થઈ ગઈ છે.
આ બેટર આપણે જ્યારે પેન છોડશે ને ત્યારે એકદમ સરસ કૂક થઈ જશે. અત્યારે તમને જો બિલકુલ તમને લમ્સ નહીં દેખાય, એકદમ આપણું બેટર ઇવનલી થઈ ગયું છે. તો આ રીતે જો પેન પણ છોડવાની તૈયારી છે. તો આ રીતે આપણે કન્ટિન્યુ ચલાવતા રહેશું. તો આ રીતે જો આપણું ઢોકળી પેન છોડી દીધું છે અને વાટકાની પાછળ તમે લગાવશો ને તો પણ નહીં ચોટે. એટલે હંમેશા આપણે જો ઢોકળી બનાવવામાં છે ને મિત્રો જાડા તળિયાવાળું કા નોનસ્ટિક પેન લેશો ને એટલે એકદમ સરસ આપણી ઢોકળી લમ્સ રહિત અને એકદમ સોફ્ટ તૈયાર થશે. તો હવે આને આપણે એક વાસણમાં જેમાં પાથરવી હોય ને એમાં આપણે તેલ લગાવી લેશું. આ રીતે તમારે જાડી પાતળી જે રીતે પાથરવી હોય એ પ્રમાણે વાસણ સિલેક્ટ કરવાનું છે અને એમાં સેજ ઓઇલી આપણે કરી લેશું એટલે ઢોકળી એકદમ ચોટે નહીં. અને હવે આપણે આ ઢોકળીને કૂક સરસ થઈ જ ગઈ છે તો એમાં આપણે ઢાળી દેશું. તો આ રીતે આપણે ઢોકળીને નાખી દેશું અને આ રીતે એને આપણે પાથરી દેશું. હવે આને આપણે 5 થી 10 મિનિટ ઠંડી થવા દેશું. હવે આપણી ઢોકળી ઠંડી થાય છે ને ત્યાં આપણે લસણની પેસ્ટ બનાવી લઈએ. તો 6 થી 7 કળી મેં લસણ લીધું છે અને એને આપણે આ રીતે પહેલાં ટોચી લેશું. 1 ચમચી જેવું આપણે મીઠું નાખી દેશું અને હવે એને આપણે આ રીતે મીઠા સાથે ટોચશું ને એટલે એકદમ સરસ આપણું લસણ ટોચાઈ જશે. પ્લસ આપણે જો આ લસણની ચટણી તાજી બનાવશું ને મિત્રો તો એનો ટેસ્ટ સરસ આવશે. આ રીતે તમે જો મીઠા સાથે થોડુંક મીઠું નાખીને લસણ ખાયણીમાં ટોચશો ને તો એક લસણ પણ કાળું નહીં પડે અને એકદમ સરસ પેસ્ટ તૈયાર થઈ જશે. તમને બતાવી પણ દઉં, જો છે ને એકદમ લિક્વિડાઇઝ થઈ જશે. હવે એમાં આપણે અડધી ટીસ્પૂન જેવું લાલ મરચું નાખી દેશું અને 1/4 ટીસ્પૂન જેટલું આપણે આખું જીરું નાખી દેશું એટલે લસણની ચટણીનો ટેસ્ટ બહુ સરસ આવે છે. હજી 1 ચમચી જેવું આપણે મરચું નાખી દેશું, ટીસ્પૂન જેવું, અને એને આપણે 1 ચમચી જેવું પાણી નાખી અને એકદમ સરસ પેસ્ટ તૈયાર કરી લેશું. તો જો આ રીતે આપણે એકદમ ફાઇન પેસ્ટ તૈયાર કરી લીધી છે. આમે ઢોકળીનું શાક થોડુંક ચટાકેદાર હોય ને તો સરસ લાગે છે એટલે આપણે 2 ટીસ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું આ પેસ્ટમાં નાખી દીધું છે. હવે આપણે આદુ અને મરચાંને પણ સમારી લેશું. તો આ રીતે આપણે એક મરચું નાના નાના પીસમાં સમારી લેશું અને 1 ઇંચ આદુના ટુકડાને આપણે આ રીતે ગ્રેટ કરશું એટલે રેસા ન આવે. તો આપણે આદુને પણ જો ગ્રેટ કરી લીધું છે. હવે આપણે વઘારની તૈયારી કરશું. તો એક પેનમાં આપણે 1 કપ જેવી પાતળી અને મોરી છાશ લેશું. આપણે પહેલામાં ઢોકળીમાં સેજ મીડિયમ છાશ લીધી હતી. આ વઘારમાં છાશ નાખવી છે એનું પણ હું તમને એક સિક્રેટ બતાવું છું કે આમાં આપણે છે ને આ છાશ ફાટે નહીં એના માટે શું કરવાનું. તો એના માટે આપણે અત્યારે 1 ટેબલ સ્પૂન જેવો ચણાનો લોટ મિક્સ કરી દેવાનો છે. એને હિસાબે તમારી છાશ ક્યારેય ફાટશે નહીં તમે વઘારમાં નાખશો ને ત્યારે. આ રીતે આપણે મિક્સ કરી લીધું છે. હવે આ બાજુ આપણે ગેસ ઓન કરી અને એક પેનમાં આપણે 1.5 ટેબલ સ્પૂન જેવું તેલ મૂકી દેશું અને તેલને ગરમ થવા દેશું. તો હવે આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે. તો એમાં 1/4 ટીસ્પૂન જેવી આપણે રાઈ નાખી દેશું, 1/4 ટીસ્પૂન આખું જીરું નાખી દેશું અને 1/4 ટીસ્પૂન જેવો આપણે અજમો નાખી દેશું. અજમાના હિસાબે આપણી ઢોકળી ડાયજેસ્ટમાં સારું પડશે. અને એમાં આપણે પિંચ જેટલી હિંગ નાખી દેશું અને એમાં આપણે જે આદુ મરચાં સમાર્યા છે એ નાખી દેશું. અને એને આપણે થોડાક કૂક કરી લેશું અને આ સ્ટેજે જ આપણે 2 થી 3 લીમડાના પત્તા નાખી દેશું. નવા સ્ટેજે આપણે જે આ લસણની પેસ્ટ બનાવી છે ને એ નાખી દેશું અને આને આપણે સેજ તેલમાં મિક્સ કરી લેશું. મિત્રો આ લસણ સીધું નાખશો ને એના કરતાં તમે પેસ્ટ બનાવીને નાખશો ને તો સરસ ટેસ્ટ આવશે. હવે એમાં આપણે જો એકદમ સરસ ક્રકલ થઈ ગઈ છે ને આ બધી પ્રોસિજર આપણે સ્લો ફ્લેમ ઉપર જ કરીએ છીએ. અને હવે આ સ્ટેજે આપણે એમાં 1 કપ જેવું પાણી નાખી દેશું
એટલે આપણો મસાલો પણ દાટશે નહીં અને સરસ કૂક થઈ જશે. અને હવે ગેસની ફ્લેમ આપણે મીડિયમ કરી છે. અને હવે આ પાણી નાખ્યું છે ને તો આ જ સ્ટેજે આપણે છાશ નાખી દેશું. જે આપણે 1 ટેબલ સ્પૂન બેસનમાં આપણે મિક્સ કરી છે ને એ છાશ હવે એડ કરશું. એટલે બિલકુલ આપણી છાશ નહીં ફાટે. અને આ રીતે આપણે કન્ટિન્યુ ચલાવતા રહેશું. જુઓ મિત્રો, આ રીતે તમે જો વઘાર કરશો ને તો તમારે ક્યારેય તમારા વઘારની છાશ ફાટશે નહીં અને એકદમ સરસ તૈયાર થશે. જો તમને ખ્યાલ આવી જતો હશે, તમને બતાવી પણ દઉં. જો જરા પણ આપણી છાશ ફાટી નથી, તમને ખ્યાલ આવી જાય. તો હવે આમાં આપણે થોડા એવા મસાલા કરી લેશું. તો અત્યારે અડધી ચમચી જેવું કાશ્મીરી લાલ મરચું નાખું છું અને 1 ટીસ્પૂન જેવું આપણે ધાણા જીરું નાખી દેશું. આપણે પેસ્ટમાં અને ઢોકળીમાં બંનેમાં મીઠું નાખ્યું છે તો આપણે અત્યારે 1/4 ટીસ્પૂન જેવું મીઠું નાખી દેશું. અને ગરમ મસાલો પણ 1/4 ટીસ્પૂન નાખી દેશું. તમારે ગરમ મસાલો ન નાખવો હોય ને તો તમે આ સ્ટેજે તજ, લવિંગ, મરી અને બાદિયાને ખાંડીને પણ નાખશો ને તો પણ સરસ ટેસ્ટ આવશે. હવે આને આપણે કન્ટિન્યુ આ રીતે ચલાવતા રહેશું. હવે આપણે આ બાજુ ચમચો પણ વચ્ચે ચલાવતા જ રહેશું, બંધ નહીં કરવાનો. અને આપણી આ જે ઢોકળી ઠંડી થઈ ગઈ છે મિત્રો, તો એને આપણે આ રીતે પીસ કરી લેશું. તમે જોઈ શકો છો કે એકદમ આપણી ઢોકળી સોફ્ટ થઈ છે, તમને ખ્યાલ આવી જતો હશે. આ રીતે આપણે કટ મૂકી દીધા છે અને જુઓ આપણી ઢોકળી પણ એકદમ સરસ થઈ છે. જુઓ આપણે નીચે તેલ લગાવ્યું હતું એટલે જરા પણ ચોઈટી પણ નથી. અને જુઓ આપણી ઢોકળીનું ટેક્સચર તમને બતાવી દઉં. જો મિત્રો, જો છે ને એકદમ સોફ્ટ. જો તો આ રીતે તમે ઢોકળી બનાવશો ને તો ક્યારેય કોઈ પ્રોબ્લેમ નહીં આવે. અને આ ઢોકળી તમે તેલ અને ચટણી સાથે એમને એમ પણ ખાઈ શકો છો. જો આપણું આ વઘાર પણ ઉકળી ગયો છે તો હવે એમાં આપણે આ ઢોકળી જે બનાવી છે ને એ એડ કરી દેશું. અને આટલી તમારે જે પ્રમાણે નાખવી હોય એ પ્રમાણે નાખી શકો છો. અત્યારે હું થોડીક ખાવા માટે રાખી દઉં છું. અને હવે આને આપણે ઢાંકીને 5 મિનિટ ઉકળવા દેશું. અને મિત્રો આપણે જો છાશમાં લોટ નાખ્યો છે ને એટલે એનું ટેક્સચર પણ બહુ સરસ આવશે, એકદમ સરસ. તો 5 મિનિટ જેવું થયું છે અને જુઓ આપણું શાક પણ એકદમ પરફેક્ટ. જો આજુ સાઈડમાં તેલ પણ છૂટું પડી ગયું છે અને એકદમ આપણું એનું બેટર કન્સિસ્ટન્સી જો તમે જોઈએ એવું જ તૈયાર થઈ ગયું છે. એટલે હવે જો તમારે અત્યારે ખાવું હોય તો પરફેક્ટ છે, પણ તમારે જો થોડુંક મોડેકથી ખાવું હોય ને તો તમારે થોડુંક ગ્રેવી રાખી દેવાની વધારે. તો હવે ઉપરથી થોડી એવી ધાણા ભાજી નાખી દેશું. તો મિત્રો આપણું પરફેક્ટ શાક ઢોકળીનું ટ્રેડિશનલ રીતે તૈયાર છે. તો આપણે ગેસ બંધ કરી દેશું અને સર્વ કરી દેશું. તો આપણે જો શાક એકદમ સર્વ કરી દીધું છે અને જો એનું ટેક્સચર તમને બતાવી દઉં કે આપણું કેટલું પરફેક્ટ શાક તૈયાર થયું છે. જુઓ મિત્રો એની ગ્રેવીની કન્સિસ્ટન્સી જોવો છે ને. જુઓ તો આ રીતે તમે એક વખત ચોક્કસ આ પૂરી ટીક અને ટ્રીપ સાથે વિડીયોની રીત સાથે ટ્રાય કરજો તો તમને ચોક્કસ મારો વિડીયો ગમશે. ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં.